નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય પર વળી પાછું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લઈને નવા સમાચાર ફરીવાર ગુજરાત ઉપર માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે। ત્યારે 26, 27 અને 28 જાન્યુઆરી ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે આ 3 દિવસ દરમિયાન ફરી એકવાર મિત્રો એક નવી આગાહી સામે આવી રહી છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। અને આટલું જ નહીં, પરંતુ ગુજરાત ઉપર જે નવી સિસ્ટમો બની રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક અસરો જોવા મળશે, કારણ કે જોઈ લો 26 થી 27 તારીખ દરમિયાન મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી અસરો અને સિસ્ટમો જે છે તે ક્યાંક ને ક્યાંક બનતી જોવા મળી રહી છે। તો આ 27 તારીખનો નકશો છે, જોઈ લો વચ્ચે આપણું ગુજરાત રહેલું છે, અને ગુજરાતની આસપાસ તમે જોશો તો ચારો દિશા તરફ આ મિત્રો વાદળના જે છે તે પેચીસ જોવા મળી રહ્યા છે, અને આ વાદળના પેચીસને કારણે બધી દિશા તરફથી મિત્રો એક મેજર મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેથી વચ્ચે ગુજરાતને ઘેરી શકે। તો કઈ તારીખો દરમિયાન આની અસરો જોવા મળવાની છે તે લઈને પણ સૌથી મોટી અપડેટ કે તમને જણાવીએ તો 26મી જાન્યુઆરી, 27 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી 3 દિવસ ભારે રહેવાના છે। તો જો તમે 2 દિવસમાં 3 દિવસમાં આ વિડીયો જોઈ રહ્યા છો, એટલે કે જો તમે 26, 27 કે 28 તારીખે આ વિડીયો જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે। જો તમે આ વિડીયો સોમ, મંગળ કે બુધવારે જોઈ રહ્યા છો તો જોવો પડશે, કારણ કે આવનારા 3 થી 4 દિવસની અંદર અચાનક એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય તરફ એગ્રેસિવલી આગળ વધતું જોવા મળી રહ્યું છે, અને એના વિશે વિસ્તારથી ચર્ચા જે છે તે આપણે આ વિડીયોની અંદર કરવાની છે। ટોટલ મિત્રો બધી જ માહિતી તમને જણાવવામાં આવશે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અત્યારે નવું આવી રહ્યું છે તેના વિશે પહેલેથી આગાહી નહોતી, કારણ કે પહેલા જણાવવામાં આવ્યું હતું કે 25 થી 30 તારીખ ગુજરાતમાં એક રાહત મળશે, કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ અચાનક મિત્રો જે વાદળોના ઝુંડ જે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેની અસરોના ભાગરૂપે ફરી પાછું એક નવી મિત્રો ક્યાંક ને ક્યાંક સિસ્ટમો જે છે તે આગળ વધતી અને દેખાવ કરતી જોવા મળી રહી છે। તો એના વિશે વિસ્તારથી જે છે તે આપણે ચર્ચાઓ કરવાની છે આજના આ કામના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો તમારે આ વિડીયો જે છે તે ખાસ કરીને જો તમે અંત સુધી જોશો તો તમારે અન્ય બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખે શું થવાનું છે એ બધી ડિટેલ તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જવાની છે। વિડીયોની અંદર આગળ વધીએ તેના પહેલા મિત્રો જણાવી એક લિસ્ટ બનાવવાનું છે આપણે કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે ચર્ચા અને વાત કરવાની છે, તો લિસ્ટ તરફ આગળ વધીએ અને ત્યાર પછી આગળ વાત કરીએ। સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર હું તમને કેટલાક ફોટા અને જે નકશાઓ સામે આવી રહ્યા છે, જે નકશાઓ અને જે વેધર મોડલના ગ્રાફ સામે આવી રહ્યા છે એના વિશે વાત કરીશું, કારણ કે એનાથી તમને ખ્યાલ આવશે અને સમજ પડશે કે આ ખાસ ગુજરાત રાજ્યની અંદર જે હવામાનને લઈને આવનારા દિવસોને લઈને જે નવી આગાહી છે તેને લઈને જે પ્રોપર નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરીશું। બીજા નંબરે ત્યાર પછી મિત્રો આપણે મહત્વની અપડેટ આપીશું કે વરસાદ કયા ગામમાં જોવા મળી શકે, વરસાદનું મિત્રો એક ગામના નામ લઈને હું તમને અપડેટ આપીશ કે જે આવનારા 3 થી 4 દિવસ બાદ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એક નવો ખતરો જે દેખાઈ રહ્યો છે, કયા ભાગોને અસર કરી શકે અને કયા ગામડા ઉપર જે છે તેની અસરો જોવા મળી શકે, વરસાદ જોવા મળી શકે, એ અપડેટ બીજા નંબર ઉપર તમને આપવામાં આવશે। ત્રીજા નંબરે જાણીશું તો ઠંડીને લઈને પણ કેટલીક અપડેટ છે, હવામાન નિષ્ણાંતો જેમ કે મલાલે પણ કેટલીક આગાહી કરી છે તે પણ જાણીશું, હવામાન ખાતું શું જણાવી રહ્યું છે એ બધી માહિતી આપણે ત્રીજા નંબરમાં આ વિડીયોની અંદર જાણતા હશું। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા જાણી લઈએ કે કયા ભાગો છે કે જેમાં ખાસ આવનારા દિવસોમાં જે ફોટા જે આવી રહ્યા છે તે શું જણાવી રહ્યા છે તે શરૂઆત કરીએ જાણવાની। તો જોઈ લો મિત્રો આ બધા જે ફોટા છે તે અવકાશમાંથી લેવામાં આવ્યા છે, આ સેટેલાઇટ પિક્ચર છે, જેમાં ગુજરાત જે છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે વચ્ચે ગુજરાત રહેલું છે, ને ગુજરાતની આસપાસ ક્યાંક ને ક્યાંક બધી દિશામાં જે છે તે આપણને વાદળોના ઝુંડ જે છે તે જોવા મળી રહ્યા છે। તો એ બધી વસ્તુઓ જે છે તે પણ મિત્રો અહીંયા લાઈવ દેખાઈ રહી છે। બીજા નંબરે મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા આજે 26મી જાન્યુઆરીને લઈને મિત્રો જે સમાચાર આવી રહ્યા છે આજના વિડીયોમાં આપણે વાત કરી છે 26, 27 અને 28 જાન્યુઆરી છે, અને 26 જાન્યુઆરીએ મિત્રો જે છે તે આપણો પ્રજાસત્તાક દિવસ છે, તો એ નિમિત્તે કોમેન્ટમાં જે છે તે દરેક મિત્રો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં। વિડીયોમાં આગળ વધીએ તો જાણીએ મિત્રો, જોઈ લો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે હું વાત કરી રહ્યો છું એ લાઈવ તમે જોઈ શકો। ગુજરાત જે છે ત્યાં નકશામાં અહીંયા નીચે સર્કલમાં આવેલું છે, અને ગુજરાતથી થોડું દૂર તમે જોશો તો રાજસ્થાન બોર્ડર પાસે અહીંયા જોશો તો આ મિત્રો એક આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક બની રહ્યો છે, અને એ ટ્રેક ક્યાંક ને ક્યાંક અસર કરશે ગુજરાત સુધી અને અમુક મહારાષ્ટ્રના ભાગો સુધી પણ અસર કરશે। આખો મિત્રો ટ્રેક અહીંયા જોશો તો આ નકશામાં ગુજરાત આપણું ક્યાં આવેલું છે, તો અહીંયા સર્કલ મારું લાલ સર્કલની અંદર મિત્રો આપણો ગુજરાતનો ભાગ છે, અને ગુજરાતના ભાગથી લઈને મિત્રો આ બાજુ બંગાળની ખાડી સુધી એક આખો આ રીતનો મિત્રો પટ્ટો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD બનાવી રહ્યો છે। તો આ પટ્ટાને કારણે WD ના કારણે જે છે તે ગુજરાત રાજ્યના ભાગોની અંદર અસરો જે છે તે તમને બનતી જોવા મળશે। વાદળછાયું વાતાવરણ, અમુક ભાગોમાં ઝાપટા અને માવઠા સ્વરૂપે વરસાદ પણ જોવા મળવાનો છે।
અને એને લઈને મિત્રો જોઈ લો આ નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે, તમને દેખાડી દઈએ તો અહીંયા પણ આ સર્કલની અંદર આપણું ગુજરાત છે અને ગુજરાતની ઉપર જે તમે આ સફેદ કલરના જે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ જે છે તે મિત્રો છે વાદળો. આ જે મિત્રો સફેદ આખો પટ્ટો છે, આ પટ્ટો મિત્રો વાદળોનો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD નો છે. અને સેમ ટુ સેમ આ જ આખો પટ્ટો નીચે તરફ આ રીતનો આગળ વધશે અને ગુજરાત ઉપર પણ મિત્રો તેની અસરો થાય તેવા સંપૂર્ણ ચાન્સ છે. હવે મિત્રો મેં તમને સિસ્ટમ વિશે તો માહિતી આપી કે કઈ રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ઘણા બધા લોકોને જો ખ્યાલ ના હોય તો એને ગુજરાતીમાં પશ્ચિમી વિક્ષેપ ગણવામાં આવે છે, એટલે કે જે પશ્ચિમી દેશો છે જેમ કે અમેરિકા, જર્મની, કેનેડા આ બધા દેશો તરફથી જે છે તે મિત્રો એક વાદળો જે છે તે આગળ વધતા હોય છે. વાદળો જ્યાં મિત્રો પસાર થાય ત્યાં વરસાદો આવતા હોય છે. તો એ જ વાદળો જે અમેરિકા લાગુના દેશો તરફથી આગળ આવે છે એ અત્યારે ભારત ઉપરથી પસાર થવાના છે અને એને જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે. તો આ વાદળો જે છે તે અસરો પહોંચાડશે અને એના ભાગરૂપે મિત્રો આ વાદળોનું જે ઝુંડ આગળ વધશે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝાપટા માવઠા સ્વરૂપે વરસાદો પણ જોવા મળી શકે. તો મિત્રો ક્યાંક પહેલા મિત્રો આપણે આગાહી કરેલી હતી કે 25 થી 30 તારીખ દરમિયાન વાતાવરણ એકદમ ક્લીન ચોખ્ખું જોવા મળશે, કોઈ મોટી વરસાદની આગાહી નથી. પરંતુ અત્યારે અમે સિસ્ટમમાં ચેક કર્યું છે અને અહીંયા હું તમને દેખાડવાનો પણ છું કે જે રીતના વાદળો અહીંયા સામે આવી રહ્યા છે, વાદળો જોતા લાગી રહ્યું છે કે આગાહીમાં બદલાવ આવશે અને ઝાપટા સ્વરૂપે વરસાદ માટે ગુજરાતવાસીઓ હવે તૈયાર ફરીથી જે છે તે તમારે થવું પડશે. કારણ કે મિત્રો વાદળો જે છે તે જોઈ લો મોટા અંશે અહીંયા આગળ વધી રહ્યા છે અને આ જે વાદળો છે તે મિત્રો 26, 27, 28 તારીખ દરમિયાન જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યા છે અને આ વાદળોને લઈને જ ગુજરાતમાં ફરીવાર જે છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ અને માવઠા સ્વરૂપે જે છે તે મિત્રો તમને માહિતી ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે. તમે અહીંયા જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર 26 તારીખે પણ સારા એવા વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને ત્યાર પછી પણ મિત્રો જોશો તો બીજા બધા નકશાઓની અંદર પણ જે વાદળો આગળ વધી રહ્યા છે એ મિત્રો જોઈ લો 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ આ બધા તારીખો દરમિયાન મિત્રો ગુજરાત રાજ્ય પરથી એક વાદળોનું ઝુંડ જે છે તે પસાર અહીંયા જે છે તે મિત્રો થતું જોવા મળી રહ્યું છે. અને આ સફેદ કલર મિત્રો જે તમે નકશામાં જોઈ રહ્યા છો એ જ વાદળો છે અને એ જ મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે. 26 તારીખ, 27 અને 28 તારીખે પણ મિત્રો આ વાદળો સારા એવા દેખાઈ રહ્યા છે. તો જોઈ લો મિત્રો કયા ભાગોની અંદર આ વાદળો છે એ જાણીએ તો 26, 27 તારીખ દરમિયાન જે વાદળોની મેં તમને વાત કરી તો આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આ પાકિસ્તાનમાંથી જે છે તે નીચે તરફ આવવાનું છે. એટલે સૌથી પહેલા મિત્રો કચ્છમાં અસર થશે, ઉત્તર ગુજરાતમાં હમણાં જ મિત્રો 22, 23 અને 24 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડ્યા છે અને વળી પાછા નવા ઝાપટા માવઠા માટે તૈયાર થઈ જજો. કારણ કે પાછું મિત્રો એ જ દિશા ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક નવું જે છે તે બનીને આવી રહ્યું છે અને એને લઈને મિત્રો જોઈ લો તો વાદળો જે છે તે બધી બાજુથી એકત્ર થઈ રહ્યા છે અને એ જ વાદળો